हेलो वेलकम बैक नो वीडियो। आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। तो जय माताजी। तो हूँ આવી ગયો છું મારા ઘરની અગાસી ઉપર। આજ મોસમ બહુ ખરાબ છે, આજ વરસાદ આવવાની તૈયારી લાગે છે મને, પણ કદાચ તો વરસાદ નહીં આવે। આજ કાળું ધાબર જ છે ચારે બાજુ। આજ આપણે તડકો નીકળો જ નથી, આજ કાળું ધાબર જ છે અને વાદળા એક નંબર દેખાય છે। અને હું જો નીકળી ગયો બાયણે, આપણે ઘરની બાયણે નીકળી ગયા અને આપણે અડે જાય છીએ બેસવા। तो આપણે અત્યારે બપોર વસે અડે બેસવા જાય છીએ અને અમે બપોરે કઈ કામ ધંધા કઈ છે નહીં। तूने क्या मेरे को ये ना समझाई क्या? नहीं। હમણાં કામ કઈ ચાલુ થવાનું છે નહીં, એટલે થોડાક દી આપણે વિડિયા બનાવી લઈએ એક નંબર ભાઈ। આપણે જો અડે બેસી ગયા ને આપણે જો અહીંયા અડે પર આવી ગયા હોય, આપણે અહીંયા કોઈ છે નહીં આપણું અહીંયા। અને જો ભાઈ હું એકલો જ બેઠો હું અહીંયા, અહીંયા કોઈ છે નહીં। હમણાં એક આવશે દોસ્તારું, એટલે આપણે અહીંયા જોતા રહેજો। આપણે હમણાં જો એક ભેગા થઈ જાય। જો આપણા ભાઈ અહીંયા લાલુભાઈ ને જો અહીંયા આપણા મિસ્ત્રી લોકો આવી ગયા છે। એકનો મિસ્ત્રીને બાયુએ માર્યો છે, ટાંગો બેવડો કરી નાખ્યો લાગે છે। वाह क्या सीन है। अरे मुझे चक्कर आने लगा अब। આ લંગડો હાલે છે। અને જો આપણે અહીંયા ભાઈઓ લોકો જો એક તો આવી ગયો હમણાં એ મૂકીને જાય છે, અને બીજો જો રખડું વાંથી નાયલો આવે છે। अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? नहीं। એ જો આજે એની પાસે ગાડી નથી લાગતી, રખડું આયલો આવે છે। આ લોકો એક જો ભાઈ આયલો આવે, રિક્કીનભાઈ આવી ગયા છે। તો આપણે ત્યાં રિક્કીનભાઈ આવી ગયા અને કઈ કામ ધંધો નથી ને મારે કઈ છે નહીં। બે રખડું છે, અમે બે રખડતા જો અમે ભાઈ અહીંયા હું ને રિકિનભાઈ તો બે રખડતા આવ્યા, પણ આ કાર્યો ક્યાંથી ટપકો कर मेरे को जानता नहीं है ये। नहीं। ઈ પણ આવી ગયો। ઈ તો ભાઈ શરમાય છે બહુ, કેમેરો આડો કેમેરો કરે ભાઈ, હાથ લગાડે કેમેરામાં। ભાઈ મારે નથી આવું તો કાર્ય જો ઈ ઓટા તો તોડે, પણ અહીંયા કેબિન ના ઓટા તોડે। અને આપણે જો ઘરે આવી ગયા હતા ને ભાઈ, જો અહીંયા માંડવી બનાવી હતી ઘરે, અને ઘરે જો આપણે માંડવી ખાવા બેસી ગયા હે ભાઈ। ये बाबूराव का स्टाइल है, तू ले। માંડવી ના ભાઈ બાફેલી માંડવી બે એક નંબર ભાઈ। માંડવી તો હમણાં બધાને નીકળી ગઈ છે, એટલે આપણે જો બાફેલી માંડવી ખાવા મહિના આવે। આપણે જો હમણાં માંડવી ખવાઈ જાય એટલે આપણે એને સીધા જ નીકળવાના છે। જો ભાઈ આ માંડવી એક નંબર ખાઈને બહુ ફૂલ મજા આવી ગઈ ભાઈ મને તો। માંડવી બાફેલી માંડવી મજા જ આવે ખાવાની। અને જો ભાઈ અમે નીકળી ગયા છીએ સદગુરુમાં માવો લેવા જાય છીએ ભાઈ। માવો તો પેલા આપણે ખાવો પડે, એટલે આપણે ભાઈએ ફોન કર્યો હતો ભાઈ માવા બાવા લઈને આવો। અમે જો ભાઈ માવો લેવા જાય છીએ, અને જો ફાઇનલી આપણે અહીંયા માવો જો લઈ લીધો છે પૈસા દઈને, બે પાર્સલ। અને આપણે જો હમણાં પાર્સલ લઈને રાણી લઈને જવાના છે ભાઈ, રાજ મેલરી હો ભાઈ। અમે લઈને જો અમે ભાગ્યા છે હવે ગામમાંથી ને આપણે જો ભાગ્યા, આ બે રખડું મહિલા જો હવે ભાઈ આપણે અહીંથી નીકળાય, બે રખડું ભલે રખડે। અને અમે જો ભાગ્યા બપોરે 2-2:30 વાગ્યા થઈ ગયા છે, એટલે અમે જો અહીં વાડીએ પહોંચવા આવ્યા છે। જો અમે અહીંયા પાવર હાઉસે પહોંચ્યા છે નજી, એટલે આપણે અહીંયા વાડીએ જાય છીએ। જીસીબી એક મારો ભાઈ એક આકે એને આપણે માવા બાવા દેવા જાય છીએ। ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે, જો અહીંયા માવા બાવા દેવા જાય છીએ। જો આપણે જીસીબી પણ હાલે છે, અને આપણો ભાઈ જો અહીંયા જીસીબી આકે છે ભાઈ, એક નંબર ભાઈ કેળો શોકો કરે છે ભાઈ, એક નંબર લાઈને ચડી ગયો હોય ભાઈ જીસીબી લઈને। અને અહીંયા જો ભાઈ જીસીબી આકે, અને આપણે અહીંયા એક નંબર શૂટિંગ લઈ લીધું, એક નંબર જીસીબી આકે ભાઈ, કાંઈ નો કટે પેલો એક નંબર ચોખ્ખો કરે છે બધાને આવા જવાનું કેળા ઉપર, એટલે આપણે આ ચોખ્ખો કરવો પડે એમ જ હતો। અને આપણે જો અહીંયા એક નંબર જીસીબી હાલે ભાઈ, એ જીસીબી આખતો હતો ને હું પછી ખરી ગયો મોટા અંદર, अभी मजा आएगा ना भिड़। અને જીસીબી ના મોટા અંદર કરી ગયો ને ભાઈ જો એને આપણે અમિતભાઈ રહ્યા, જો આ જીસીબી નો ડ્રાઈવર છે, અને આપણે આને મશીન હાંકવા દેવું તો દેવાનું। અને જો ભાઈ કેવલભાઈ માવો દે છે ને અમે માવો લઈને આવ્યા, એટલે આપણે અમિતભાઈ નો મફત નો માવો ખાવાનો છે। આપણે હાથ ધંધો કરવાનો, મફત નું જ ગાડીઓ કરવાનો।
અને જો આપણે અહીં જીસીબી હાલે જો હું અમિતભાઈ આગળ ટેરિંગ ફેરવે ને તો હું અહીંયા ને હેન્ડલમાં જો ગાઈન હર્યું કરું એટલે આ હે ને હું કરતો હોય આવી હર્યું આવી કરતી રહેવાની આ જો હું શીખું જીસીબી नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई કેવી રીતનું હાલે ને બધું જોઉં છું ચેક કરું જીસીબી ચેક કરી લીધું ને અમે જો હવે ઘરે નીકળ્યા છે હવે ઘરે ભાગી હવે બે કેવલભાઈ ને બે ઘરે ભાગ્યા છે બસ ભાઈ હવે અને હવે આપણે જીસીબી શીખાઈ ગયું હવે આપણે નથી જાજુ શીખવું અને જો અમે ઘરે આવી ગયા તો અમે જો કેવલભાઈ કીક મારે છે કીક લાગતી નથી નોઝલ ફેરવે છે નોઝલ ફેરવીને કીક મારશે એટલે સીધી ઉપડી જાય એવું લાગતું નથી હાથ ભાઈ ઉપડી ગયો કાંઈ ન ઘટે ભાઈ તમારી ગાડીમાં ટેકનોલોજી કહો क्या सीन है કાંઈ ઘટે જ નહીં ગાડીમાં બધી ટેકનોલોજી વાળી વસ્તુ હોય એટલે ગાઈસ આપણે પૂરો કરી બ્લોગ તો અહીંયા કેવલભાઈ ને રીતિનભાઈ બે મિત્ર લઈને આવ્યા છે એક ગલુડિયું છે હવે ગલુડિયાનું કઈ નામ ખબર હે નહીં ભાઈ આ ગલુડિયાનું નામ શું છે રોકી એની માં ઠોકે હો ભાઈ કેવલભાઈએ કોંગ્રેચ્યુલેશન કર્યું છે ન્યુ હેડ नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई રોકી ને અહીંયા આવી ગયો છે ભાઈ કાંઈ નો ઘટે ભાઈ રોકી એક નંબર ગલુડિયું છે ભાઈ તો ટોપ નો ઘોડો હે ભાઈ કાંઈ ઘટે નહીં શાંતિ લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા જાજો આપને આ વિડીયો કેવો લાગ્યો એક નંબર લાગ્યો હોય તો આવતા બ્લોગમાં પાછા મળશું બાય બાય